હેલો મિત્રો, તો કેમ છો? તો આજ જવાનું છે અમારે સુરત. તો આપણે બધું તૈયાર કરી લીધું ઠેલા અને બન્યા રહીશો વ્લોગમાં. તો આપણે ભૂગી ગયા બાલા ગામને પાટિયા અને અમારા દેવાંશી બેન જો સોડા પીશે અને ઘણો બધો આપણે સામાન હતો એટલે આપણે રસ્તાનું સીન લીધું નથી અને આવી ગયા આપણે બાલા ગામને પાટીએ. તો આપણી ટ્રાવેલ્સ આવી ગઈ છે અને બહુ મોડી થઈ કેમ કે 4 વાગ્યાનો ટાઈમ હતો. 4:30 વાગી ગયા. તો આપણે સામાન ચડાવી દઈએ. તો બેસી ગયા બસમાં અને જવાનું છે હવે કેશોદ અને અહીંયા આપણે જવાનું છે ઓફિસે. તો ફાઇનલી આપણે પૂગી ગયા રાઘવની ઓફિસે અને ત્યાંથી ટિકિટ લેવાની હતી અને આપણે પૈસા દેવાના હતા. તો આપણે ડબલનો સોફો લખાવ્યો છે તો 150 રૂપિયા દેવાના છે. તો હવે આપણે જઈએ જુનાગઢ બાજુ અને પૂગી ગયા છે આપણે વંથલી. તો અહીંયા વંથલીની ઓજત આવી ગઈ છે અને કેટલું બધી જો પાણી ભર્યું છે ઓજતમાં અને જો ગિરનાર દેખાય છે ઝાંખો ઝાંખો. તો આપણે હવે પૂગવા આવ્યા છે જુનાગઢ ને કેવો મસ્તનો ગિરનાર દેખાય છે અને ગિરનાર ચડવા કોણ કોણ ગયું કમેન્ટમાં જરૂર કહેજો. અને આપણે દેહમાં તો ઘણો ટાઈમ રોકાણા, મહિનોથી રોકાણા. તો આપણે બીક દીક તો સુરતે નહીં હોરવે કેમ કે અમારા દેવાંશી બેનને ભણવાનું થઈ ગયું છે એટલે જવું પડે. પછી આપણે વટી ગયા હતા જુનાગઢ. તો જો રસ્તામાં કેવા મસ્તના ઝાડવા હતા, લીલા લીલા સમ જેવા અને ગિરનારે દેખાતો તો. પછી વાગી ગયા હતા 9 અને આપણે સૂઈ ગયા. પછી આપણે ઉઠીને જોયું તો હોલ્ડ કરી નાખ્યો તો અને કાઠિયાવાડી ગુજરાતી રેસ્ટોરન્ટ આવી ગઈ છે. તો આપણે લઈ લીધો છે ચા અને કરી નાખીએ નાસ્તો અને ઘરેથી આપણે પકોડા લઈ આવ્યા હતા. તો મળીએ નવા વ્લોગમાં.